લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં ધ્રાંગધ્રા લોકમેળાનો ભવ્ય શુભારંભ. ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા આયોજિત ધ્રાંગધ્રા લોકમેળા ખાતે આજથી 4 દિવસ લોકમેળાની રંગત શરૂ. રાજ્યના સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, સાંસદ ચંદુભાઈ શિહોરા, ધ્રાંગધ્રા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજાની ઉપસ્થિતિમાં ગઈકાલે ધ્રાંગધ્રા લોકમેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સાથે ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા આયોજિત 4 દિવસના લોકમેળામાં દિવસના લોકમેળાની રંગત શરૂ થઈ છે. આ તકે સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા કહ્યું કે આજે સમગ્ર દેશ અને ગુજરાતમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થઈ છે. ઠેર ઠેર ધ્વજવંદન સહિતના કાર્યક્રમો યોજાયા છે. સાથે સાથે જન્માષ્ટમીના તહેવારોની પણ રંગત જામી છે. લોકમેળાઓમાં નગરજનો મજા માણી રહ્યા છે. મેળાઓ આજે સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાઓનું પ્રતીક બન્યા છે. તેમ ઉમેરી સાતમ આઠમ જન્માષ્ટમીના તહેવારોની શુભેચ્છાઓ પાઠવી નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું કે જન્માષ્ટમીના મેળાઓની પરંપરા અને તહેવારો સાથે ધાર્મિક માન્યતાઓ અને પરંપરા રીતિ રિવાજો જોડાયેલા છે, જે આજે સૌરાષ્ટ્રમાં જીવંત છે. લોકમેળાઓ પરંપરાગત સંસ્કૃતિને જાળવી રાખવાનું એક માધ્યમ બની ગયા છે. ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા આયોજિત આ લોકમેળામાં ખાણીપીણીના સ્ટોલ, રમકડાના સ્ટોલ, પરંપરાગત સંસ્કૃતિને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમોને મન ભરીને માણવા માટે ઉમટી પડવા તેમણે કહ્યું હતું. સાંસદ ચંદુભાઈ શિહોરાએ મેળાના મહત્વ વિશે વાત કરતા કહ્યું કે મેળાઓમાં સામાજિક તથા આર્થિક રીતે મહત્વના છે. મેળામાં અનેક ચીજવસ્તુઓ ખરીદ વેચાણ પણ થાય છે, જેનાથી સ્થાનિક ઉત્પાદકોને પણ મોટો ફાયદો થાય છે. મેળાઓ સંસ્કૃતિ અને પરંપરાઓ આગળ ધપાવવાનું કામ કરે છે. આ મેળાના આયોજન બદલ ધ્રાંગધ્રા નગરપાલિકા અને સમગ્ર ટીમને અભિનંદન પાઠવતા તેમણે દરેક લોકોને જન્માષ્ટમીની શુભકામનાઓ પાઠવી હતી. મેળાને મન ભરીને માણવા પણ જણાવ્યું. ઉદ્ઘાટન પ્રસંગે વિવિધ કલાકારોએ પરંપરાગત રાસ અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને સૌ મહાનુભાવોને આવકાર્યા હતા. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, નગરપાલિકાના પદાધિકારીઓ, અગ્રણીઓ, નાયબ પોલીસ મહાનિર્દેશક ગિરીશ પંડ્યા સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. 4 દિવસનો ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા આયોજિત શીતળા સાતમથી લઈને દસમ સુધીનો આ લોકમેળાની આજે શુભ શરૂઆત રાજ્ય સરકારના મંત્રી માનનીય શ્રી જગદીશભાઈ પંચાલ, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, સાંસદ શ્રી ચંદુભાઈ, ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ અને બધા જ પદાધિકારીઓ, અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો છે. આ 4 દિવસનો લોકમેળો ધ્રાંગધ્રાના નગરજનોને, ગ્રામ્ય વિસ્તારના લોકોને નવો ઉમંગ અને ઉત્સાહ આપવાનું કાર્ય કરે છે. વર્ષોથી આ મેળો યોજાય છે, ત્યારે આ મેળા થકી પ્રત્યેક નાગરિક ભાઈ બહેનો નવી ઉર્મિઓ અને ચેતના પ્રાપ્ત કરે છે. આ 4 દિવસનો લોકમેળો આપણે સૌ આનંદથી માણીએ, સ્વચ્છતા જાળવીએ. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે સ્વદેશી માટેની વાત કરી છે, ત્યારે સ્વદેશી અપનાવવાનો પ્રયત્ન કરીએ, દેશના અર્થતંત્રને મજબૂત કરીએ અને સાથોસાથ આ ધ્રાંગધ્રા શહેર જે સ્વચ્છતાના સર્વેક્ષણમાં મોખરાના સ્થાન ઉપર આવ્યું છે, ત્યારે સ્વચ્છતા માટેનું વધુ કાર્ય કરીને આપણો સહકાર આપીને ધ્રાંગધ્રા નગરપાલિકાને સ્વચ્છ, સુંદર અને રળિયામણું બનાવીએ. માતાજી અને બળિયાદેવ આ વિસ્તારના તમામ બાળકોની રક્ષા કરે. સાથોસાથ જ્યારે સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આ પ્રકારના લોકમેળા યોજાય છે, ત્યારે એ લોકમેળા થકી અનેક પ્રકારની નાના લોકોને રોજગારી પ્રાપ્ત થતી હોય છે. ત્યારે આપણે 4 દિવસના લોકમેળામાં સહયોગ આપીએ.